અબ્રાહમ સાથે દેવોન વાયદું. બાળન ઘણા 16 સાલન બાદમાં સંસારમાં માણસે રહેતા હતા. એને જે હવે પરમેશ્વરન વિરુદ્ધમાં પાપ કર્યા, જે આખા એક જ ભાષા બોલતા હતા, એને જે આખા એકઠા રહીને બાજ ગયા. સંસાર કાજે ભરને જોશી દેવન આજ્ઞા હતી તો સી જે ની માનતા જાય જે અલગ ગાવ બોસાડને બાજ ગયા. જે ઘણા ઘમંડી હતા એને તેનું કાજે જીવન જીવનો છે એરેંગ કરતા દેવન આજ્ઞાન પાલન કરને ની ચાહતા હતા. હવે જે એક બાબિલોન ટાવર બનાવને ચાલુ કર્યા, જો સ્વર્ગે તક પૂગે. પરમેશ્વર દેખ્યું કે અગર ये असाद भूंडलो काम करता રહેશે તે જે જ્યાદા પાપ કર લેશે. એરેન કરતા પરમેશ્વર તિંદરી ભાષા કાજે બદલાવ દીધું. એને તેનું કાજે આખા સંસારમાં પસરાવ દીધું. એને જેના ટાવર કાજે જે બનાવતા હતા જો બાબેલ કવાયતો હતો, જેનો મતલબ હૈતલો ગડબડ. ઘણા સાલ બાદમાં પરમેશ્વર અબ્રામ નાવન માણસોથી વાત કર્યું. પરમેશ્વર તેના કહ્યું, તારા દેશ કાજે એને તારા પરિવાર કાજે છોડીને મેં દેખાડો તેના દેશમાં જા. મેં તું શેક આશીષ આપીશ, એને તારેથી એક મોટી જ જાતિ બનાવીશ. મેં તારો નાવ ઊંચો કરીશ. એને જો તું શેક આશીષ આપશે તેનો મેં આશીષ આપીશ, એને જો તું શેક શ્રાપ આપશે તેનો મેં શ્રાપ આપીશ. એને તારે વજેથી સંસારણ આખા માનસે આશીષ લેશે. આખીર અબ્રાહમ પરમેશ્વરન વાત કાજે માન્યું. એને તેરે જો હતો તોતરો આખો લીન તેરી લાડી સારા સાથે જો કનાન દેશમાં જાત રહ્યું, જો પરમેશ્વર હિનાક દેખાડલું. જેતાર અબ્રાહમ કનાન પૂગી હતી, પરમેશ્વર તિનાક કહ્યું, તારે ચાગોથું ચારું છીમકીર દેખ, મેં તું શેક યો આખો આપીશ. એને તારી પીઢી હંમેશા કરતા એના પર હકદાર રહેશે. એને અબ્રાહમ તેના દેશમાં રહીને બાજ ગયું. મલકીસિદક એક માણસ હતું, જો દેવન એક મોટલું પૂજારું હતું. એક દાહડું જેતાર અબ્રાહમ લડાઈ કરને બાદમાં ઓછું આવતું હતું, તે તાર મલકીસિદક એને અબ્રાહમ ભેટાયા. મલકીસિદક અબ્રાહમ કાજે આશીષ આપ્યું. એને કહ્યું, આખાન મોટલું પરમેશ્વર જો સ્વર્ગ અને ધરતીન માલિક છે, જો તું શેક આશીષ આપે. તેરે બાદમાં અબ્રાહમન જીકલો આખો ચીજ જો મલકીસિદક કાજે આપ દીધું. ઘણા 16 સાલ જાત રહ્યા. બાકુન અબ્રાહમ એને સારાન પૂર્યા ની હતા. તેરે બાદમાં પરમેશ્વર અબ્રાહમ સાથે વાત કર્યું. એને અવી વાયદું કર્યું કે હેરો એક પૂર્યો હશે. એને વાદવામાં ચાંદનિયાન તોતરા તારા પૂર્યા કાજે બોડાવીશ. અબ્રાહમ પરમેશ્વરન વાયદાન ભૂરસું કર્યું. પરમેશ્વર ઘોષણા કર્યું કે અબ્રાહમ ધર્મી છે. કહા કે હયું પરમેશ્વરન વાયદા પર ભૂરસું કર્યું. તેતાર પરમેશ્વર અબ્રાહમ સાથે એક અવી વાયદું કર્યું. સાધારણ રૂપમાં દેખેતી વાયદુયું 2 સાલન ઈચમાં કામ કરને સમજતા હૈયે. પરમેશ્વર અબ્રાહમથી વાયદું કરતો હતું, તેતાર અબ્રાહમ સૂતો હતો. બાકુન તેતાર બી તું પરમેશ્વરન સમવતો હતો. પરમેશ્વર કહ્યું, મેં તારા ડીલોથી એક પૂર્યો આપીશ. મેં તારી પીઢી કાજે યો કનાન દેશ આપીશ. બાકુન હેમે બી અબ્રાહમન પૂર્યા ની હોય.